હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે બનાવવાના છે મિસ્ત્રીને નાસ્તામાં પાસ્તા બનાવવાના છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણે તો બેસી ગયા છે અત્યારે ખાઈ પી મસ્ત. મારા દાંતની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. આ દાંત છે ને, બે દાંતમાં પ્રોબ્લેમ હતો. બે દાંતની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે ને મમ્મી તો અહીંયા ફોનમાં કંઈક કરે છે. હવે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. છે ને થોડું વહેલું જાગવાનું કરો. વહેલું જાગવાનું છે, જગાતું નથી મારે. વહેલા વી જવાય તો વહેલું જગાય. હું રોજ સાંજે છે ને નક્કી કરીને હું આજે મારે પાછી દાંતની ટ્રીટમેન્ટ કરવા જવાનું છે. મેં કાલ વેળે હું ગયો ને તો મેં કીધું હાલ ને હું હવા વહેલો વહી જઈશ ને તો હું વહેલો વહી જાઉં, એટલે રજા પાડવી નહીં અને દાંતની ટ્રીટમેન્ટ કરી આવું એમ. કાંઈ ભેગું જ ન થયું તોય મોડું થઈ ગયું. નક્કી કરીને હોવાય મારે એટલા વાગે જાગી જાવ છે એટલે જગાય જ છે. 1 વાગે સુતા હોય તો હું નક્કી કરીને હોવે. 2 વાગે હોતા હોય તોય જગાઈ જાય જાગવું હોય એને. ન જગાય, મારથી ન જગાય. બીજી વાત, જો વોશિંગ મશીન કયું સારું આવે ને ખબર નથી પડતી. અને વોશિંગ મશીન છે ને નવા કપડાં વોશિંગ મશીનમાં નાખવાના થાવ બંધ કરી દીધા અને આ કધોણિયા થઈ જાય છે કપડાં. એટલે વોશિંગ મશીન કયું સારું આવે છે ને બધા સજેશન દેજો. અને વોશિંગ મશીનમાં કપડાં ખરાબ થાય છે કે સારા થાય છે એ જરીક જણાવજો. મમ્મી તારું શું કેવું? આપણે પેલા વોશિંગ મશીન હતું સાદું, એમાં કોઈ દી કધોણિયું નથી થયું કામ મેં કોઈ દી નહીં. હા સાદું મશીન હતું. હા, કોલર ને કાટલા સોળી નાખી દીધા એટલે ધોવાઈ જાય મસ્ત. એ સસ્તું ને સારું, એ જ સારું મશીન આવે. આ એ પચાસ મશીન 1000 વાળા મશીન ઠીક મારા ભાઈ. 7000 મશીન આવ્યું હતું. કેટલા આવ્યું હતું? 6000 નું આવ્યું હતું. લાગ્યું હતું ને એટલે 6000 માં આપી દીધું. ને એ કંઈક હેમક લાગ્યું હતું. એ તો મને યાદ નથી કેમ કે એ બહુ સમય પહેલા હતું એ મશીન અમારે. નહીં એ મશીન બીજાને આપ્યું એને હાલે છે હજી. ના ના, એને દઈ દીધું, એને આડું લઈ એણે દઈ દીધું, આડું લઈ લીધું. પણ આપણે દીધું પછી એને કેટલા વર્ષ, ઘણા વર્ષ હાક્યું. એ મશીનના પૈસા તો વસૂલ થઈ ગયા. ને ડબલ કોઠીનું હતું કેમ કે કપડાં ધોવાનું આમાં અને પાછું બીજા કપડાં સુકવવા હોય તો બીજી કોઠીમાં નાખવાના, કોરા કરવા. એ મશીનમાં કોઈ દી કધોણિયું કપડું નથી થયું. આ મશીન હાળું કઈ જાતનું આવ્યું છે ને કઈ ખબર જ નથી પડતી. મોંઘા મશીન લેવી ને ઠીક, મારા ભાઈ બહુ મોંઘા મશીન ન લેવાય. મોંઘા મશીન ન લેવાય એમ ને. હા, પણ અત્યારે મશીન સારા આવે પણ આપણું મશીન કઈ જાતનું એવું કોને ખબર. આ બધા એમ કહે છે અમારે તેવું કાંઈ નથી થતું ને આપણે જ થાય છે. આપણે એવું આવી ગયું, બીજું કેમ કરશું. ને આ મશીન છે ને કયા સોઘડિયા ફેર થયું ને એ નથી ખબર પડતું. સોઘડિયા ફેર, એમાં સોઘડિયા ફેર લેવાઈ ગયું. નકર આઈએફએમ કે એવું કંઈક મશીન છે ને નામ, એવું કંઈક મશીન છે. બોસ છે કે આઈએફએમ એવું કંઈક છે, મને નથી ખબર. હવે આને વેચી નાખવાનું છે એવો ફૂલ વિચાર કર્યો છે અને નવું વોશિંગ મશીન લેવાનું પ્લાનિંગ કર્યો છે. અને આપણે ગેસના બાટલાનું મમ્મી કેમ છે? આપણે તો હાલ છે જ. હજી હાલ છે? નવો છે કે નથી? હજી એક બાટલો છે. બાટલો પૂરો થઈ જાય ને પછી અમે નક્કી એવું કર્યું હતું એક મોબાઈલ ચૂલો નવો લઈ આવશું અને અહીંયા અમારે લાકડા મળે છે. આઘું જવાનું છે નહીં અને અહીંથી લાકડા લઈ લેજો અને ધાબે ચૂલો ચાલુ કરી દઈશું એવો પ્લાન હતો. અને અત્યારે અમે છે ને ગેસ ગીઝર બંધ કરી દીધું છે. ઠંડા પાણી નાવાનું કરી નાખ્યું છે. છોકરા નવું હોય તો અહીંયા ઉપર આવીને ગેસેથી ગરમ કરી જવાનું. કાં અમે છોકરા ઠંડા પાણી નાહી લે છે. આસપાસ બહુ ઠંડુ હતું, ઝાકળ હતો ને કાલે, ઝાકળ હતો ને એટલે આજ પાણી ઠંડુ હતું. નકર બીજું પાણી ઠંડુ ન હોય. આજ બહુ ઝાકળ હતો ને એટલે આજ પાણી ઠંડુ બહુ હતું સવારમાં. ગરમ પાણી ના ને મને તે ઠંડા પાણી મેળ ન હોય. બહુ ઠંડુ, બહુ મતલબમાં ગરમી બહુ હોય ને તો ઠંડા પાણી નાવાનું મન થાય. એ પણ કેટલા 5 વાગે. ને ચાલો હવે આપણે ખાતે નીકળવી. દિવસ ના ને પાછા રાતના નીકળે. દિવસના 5, રાતના નહીં. રાતના નહીં. સારું, નીકળો ખાતે. ચાલો હવે આપણે ખાતે નીકળવી ફટાફટ. તો આપણે જો ટિફિનમાં છે ને આજ મિસ્ત્રીને પાસ્તા બનાવી દીધા છે મસ્ત મજાના. ઓકે, સરસ. લો મિસ્ત્રીને છે ને રોટલી શાક ઓછા લઈ જાવ હોય. પાસ્તા બની ગયા છે અને મારે કાઢવાનું છે કચરું. તો ચાલો ફટાફટ કચરું મોડું કાઢવા આવે. જો મીવાન જાગી ગયા છે ને ત્યારે હવે દીદીને સ્કૂલે મૂકવા જવાની. ચાલો લાય હું બેગ લઈ લઉં.
ચા મીવાન ટાટા મીવાન ટાટા જાગીને સીધો જ ઉપડ્યો સોજી 11 વાગે છેટ જાગ્યો મીવાન મીવાન જાગી ગયા હાલો કોલે મૂકી દીદીને હાલો તો ચાલો હવે મિશ્રીને આપણે મૂકી તો અત્યારે જો મસ્ત મજાના ફ્રી થઈએ ને તો હવે જવાનું છે આપણે બહાર થોડીક શોપિંગ કરવા માટે તો ચાલો પણ ત્યારે શોપિંગ કરવા માટે જાય થોડી ઘરની વસ્તુ લેવાની છે એના માટે જવાનું છે તો ચાલો ફટાફટ જાવીને ત્યાં જઈને મળવી પાછા અને શું લાવવાની પછી આવીને બતાવીશ તો ચાલો ફટાફટ આપણે લેવા જઈએ કારણ કે ફ્રી થઈ ગયા છે તો લઈ આવી મેં કીધું અત્યારે જો મસ્ત મજાની ખરીદી કરવા જઈએ ને હું પિંકુ જો ત્રાંબાને અમારે બોટલ લાવ્યા પીવા મસ્ત મજાની બોટલ આવી ગઈ છે એના બધું હજી એક છે મારી ક્યાં ગઈ કોપર કહેવાય કેમ આ તાંબુ કહેવાય અને કોપર કહેવાય એવું પીળું આવે પિત્તળ અને કોઈ રહું તો છે ને ત્યાં સુધી સારો છે અત્યારે છે ને થાકી ગયા છે તડકો બહુ લાગ્યો મગજ ઉપર ઠલાઈ આવડવા ટાઢા થઈ જાય જરીક પીવો જ જો હે એવું બધું છે અને અમે ગટલી દુકાન વાળા મગજ મારી કરીને તેમ કે લસ્સી પીક્યું છે 5 રૂપિયાની લસ્સી આપી લઈને પીવો જો બંસી માસીને ફોન આવ્યો છે મીવાનને તેડાવે છે મીવાન આપણે જવાનું થતું નથી તો એવું બધું છે અમારે કા મીવાન મીવાનને પણ મોઢું મલક થાય એનું શું કરવું અમારે અત્યારે જો મસ્ત મજાના ફ્રી નથી હજી તો ત્યાં તો હજી આવી ગયા એમાં એવું છે જઈને છે દાંતની ટ્રીટમેન્ટ શરૂ છે ને તો ટ્રીટમેન્ટ ની આજ અત્યારે સાફ સફાઈ કરવા જવાની છે ડ્રેસિંગ કરવા જવાનું છે હા તો ત્યાં જવાનું છે એવું છે તો ચાલો આપણે હવે અજીને લઈને જાવી કારણ કે ઢીલા બહુ છે દવાખાને જવામાં તો એનામાં લઈને જવા છે તો ચાલો ફટાફટ દેવાંશ પણ આવે છે કા અજીને આમ જો ટ્રીટમેન્ટ કાલ કરી દીધી આજે સાફ સફાઈ કરવા માટે આવ્યા છે તો અત્યારે જો દવાખાને ગયા હતા ને ઘરે આવી ગયા મસ્ત મજાના તો અજયને છે ને દાઢનું ઓલું કરાવ્યું છે ટ્રીટમેન્ટ શરૂ છે અત્યારે હાવ પોલા હાવ કરતા હાવ ન્યારે લઈ જાય મને ન્યા કાંઈ ન કરવાનું મને ત્યાં ઊભું રહેવાનું પણ યારે લઈ જાય હજી આટલું કારણ છે કે આપણે ખાવાનું છે નહીં ડોક્ટર મને બેવ ખાવા ના પાડી તોય હું દાબી લઉં છું કેટલી ક્વોલિટી 3 ક્વોલિટી ખાઈ ગયા હતા ઈ આડાડે ખાધી હતી પરેશ ઈ દાઢ જ ખાધી હતી ને અને કાલ દેવાંશ બાંધીને આવ્યો ને આમ જો ગાલે કેવું કરીને બતાવ્યું દેવાંશ આમ જો લીલું આમ જો બાત તો ન હોતો વાત તો ને દેવાંશ નમા કેવો દેવાંશ આપણે કયો વિડિયો બનાવવો છે કઈ રીતે શું કરો કેમ કોણ લેતો કહેતો એકવાર તાર પપ્પા ઝૂમ જઈને કહી તો દેવાંશ અમારે એક્ટિંગ કરે છે કેમ કરો ખાઈ જા પેલા કેમ કરો અને આજે રસોઈમાં બનાવ્યું છે હું બનાવ્યું ખબર છે રોટલા ઓર કિસકી સબ્જી હે હા શું કહેશો લાગતું નથી અડદની નથી મગની છે મેથો લાગે છે જરીક તને મેથી કેમ કરવાનું જોઈએ કેમ કરે આખો દિવસ મારો પછી છે ને દેવાંશ છે ને પપ્પા આવે ને એટલે એને કોઈ થઈ જાય બહુ પાકો છે હાલો ને અમારે દેવાંશને છે ને દવાખાને હું લઈ ગઈ હતી ને હે તો દેવાંશને કેટલા નંબર આવ્યા છે ખબર છે દેવાંશ તને કેટલા આવ્યા છે ખબર છે એકમાં 4.5 ને એકમાં 5 ક્રોસ નંબર છે 4.5 છે ને ડાબી એકમાં 5 નંબર છે ક્રોસ નંબર છે ડોક્ટરે પણ જન્મના છે એમ કીધું પણ વૈજા હે ટીપા નાખવા દેતો જો મીવાન કેવો કૂતો છે આમ જો કેવો કૂતો છે કાંઈ ઉપાધિ આપણે ખાય થોડી વારમાં જમી લેવી અડધી કલાક પછી મને જમવાનું કીધું એટલે આપણે થોડી વાર પછી જમી લેવી અને વહેલો હોય એવો તો એટલે કોમ્પ્યુટર પર કામ છે બધું પતાવી દેવી ને આ બેનું પાટકવા વહી ગયું હતું નકરી રીલ જોઈ નકરી એ રીલ વાળી જગ્યાએ મમ્મી કેમ શું થયું ત્યાં કાંઈ નહોતું શું હતું એમ કહું છું
હું તો હા ઓલે આ પાણી મને એટલી દુખતી હતી ને પણ તોય ઈ મેં આખા ડીમાર્ટમાં એને રખડાવી. હજી કેમ બેહવાનું? લાલા કોણ વધારે ઉપડક બી ફોટો કાઢવા દે આ ધ્યાન એક સાઈડ વઈ જા. લાલો તો બે છે 1 સેકન્ડ નથી રહી શકતો. લાલ કિરણ બે હતા જ તાળ. અય આ તો બધાય શરૂ કર્યું. લાલા લાલા કેમ થાય? આસન કરવા આવ્યો છો અહીંયા તું? આ તાણો એના હાથ તાણો. જોતો આ નારો અસઈને તો પગ સીધા છે તો આના પગ પાછો આવે. ઈ ત્રાવો કેમ રેસ લાલા? એના પગ જ એવા થઈ જશે બૂટ પહેરી. બધા કામ કરતા પછી આવડે તો પહેલેથી બૂટ પહેરે ને એટલે. એવું કાંઈ ન હોય. હા હું બોલ અય તમે બધું હું શરૂ કર્યું છે? તો અત્યારે મસ્ત મજાના છે ને બેસવા આવ્યા હતા. લાલો ને મીનાક્ષી અને મહેશભાઈ ને જલપા ભાભી ની બધા બેસવા આવ્યા હતા. બહુ મસ્તી કરી, બહુ મજા આવી. તો વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. આજનો વ્લોગ તમને ગમ્યો જશે, ગમ્યો છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.